આજે છે ભાઈ બીજ, તો બધાને ભાઈ બીજની શુભકામના. હેપી ભાઈ બીજ. રસોઈમાં તો જોઉં છું થોડાક ભરેલા રીંગણા કરવા છે અને ચોળીનું શાક કરવું છે. જો આ કરેણનું ઝાડ અહીંયા હતું ને કાપી નાખ્યું, બહુ હજી અત્યારે તો બનાવ્યું છે પાવભાજી. અને પાવભાજી ઘણા ટાઈમથી તવામાં નથી બનાવી, આજ તો તવામાં બનાવવી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો. તો આજે છે ભાઈ બીજ, તો બધાને ભાઈ બીજની શુભકામના. હેપી ભાઈ બીજ. અને તો જો અત્યારમાં ચા નાસ્તો કરવા બેઠા છે. આ બે મોડા ઉઠા, થાકી ગયા હોય ને એટલે કાલે આખો દિવસ બહાર ફર્યા, આખો દિવસ મહેમાન હતા બધાય. તો ચાલો બધાય ચા નાસ્તો કરવા. આજ તો કેવિનના પપ્પાનો ઓફિસનું કામ ચાલુ થઈ ગયું અને ગયા. અમે ત્રણેય બેઠા ચા નાસ્તો કરવા. પરાઠા છે, પછી લસણિયા તીખા ગાંઠિયા, ચા ને દૂધ. ઘરનું બધું કામ પતી ગયું. આજ તો કપડાં કેટલાય થયા હતા નવા ને બધાય જૂના ને એમ કરીને કલરવાળા ને કલર ન જાય એવા. તો બે ભાગ પાડી અને અડધા કપડાં ધોવા નાખ્યા ને અડધા હજી બાકી છે. અને હવે તો કરવી છે રસોઈ. તો રસોઈમાં તો જોઉં છું થોડાક ભરેલા રીંગણા કરવા છે અને ચોળીનું શાક કરવું છે. છોકરાઓ શું કહે છે એની ઉપર આધાર રહેશે, નહીંતર બનાવવું છે તો એ જ. અને આજે તો કેવિન ઘરે છે ને, કેવીને ઝાડવા કાપવાના કામ હાથમાં લીધું છે કે લાય હું કાપી નાખું. પાછળ જે ઝાડવા છે ને એ બહુ વધી ગયા, તો પાછળવાળા મકાનમાં પછી લોકોને તકલીફ પડે, તો કીધું થોડાક કાપી નાખવી. તો કેવીને કાપે છે કરેણનું, જામફળીને બધું જેની અહીં એ ઝાડવા કાપે ત્યાં હું રસોઈ કરી લઉં. અને પછી કપડાં ધોવાઈ, કપડાં સૂકવી નાખવી. કોડિયા ને બધું યાદ તો ધોઈને સૂકવી નાખું, પછી પેક કરીને બધું મૂકી દેવાય. રંગોળીનો બધો સામાન દર વર્ષે એમ જ કરવી. કોડિયા સરસ ધોઈ ચોખ્ખા કરી અને બોક્સમાં પેક કરીને મૂકી દઈ. અચ્છા, આવતા વર્ષે કાઢશું. હાલો ફટાફટ પહેલાં રસોઈની તૈયારી કરું. આ કરેણનું ઝાડ અહીંયા હતું ને કાપી નાખ્યું, બહુ હજીના પાન કરતા ને છેક પાછળવાળાની ત્યાં ઉપર જતું હતું, તો કાપી નાખ્યું. થશે પાછું ફરીથી. એના જામફળી કાપવી છે, કેમ કે અહીંયા પારિજાતનું ઝાડ છે ને એને જગ્યા નથી મળતી ને તો ફૂલ ઓછા આવે. જો અહીંયા એક જગ્યાએ થોડાક આવ્યા છે. અને જામફળ તો સડેલા જ થાય છે એટલે એ કાપી નાખવી છે. મીઠો લીમડો થોડોક સેટ કરી લઈશું. જો અહીંયા અંજીર પાક્યા છે મસ્ત, ઘણા પાકીને નીચે પડી ગયા. અને સંતરાય મસ્ત પાક્યા હતા, તો હમણાં ધીમી ખાઈ ગઈ તોડીને. ચાલો જમવાનું તૈયાર થઈ ગયું છે. જો મસ્ત ભરેલા રીંગણા કર્યા છે, કાંટાવાળા રીંગણા આવે ને એવા હતા, બહુ મસ્ત. મરચાં, રોટલી અને ચોળી બટેટાનું શાક કર્યું છે થોડું. બે શાક બનાવ્યું છે અને સાથે છાશ ઠંડી. હાલો જમવા. કેવી નહીં થાકી ગયો ઝાડવા કાપીને, ત્યાં રસોઈ નથી થાકી ગયો તો સારું કહેવાય. હાલો જમવા. સાંજ થઈ ગઈ છે અને કેવી નહીં ઝાડવા કાપીને થાકી ગયો. બિચારો બહુ જ ઝાડવા કાપ્યા આજે. એને ના પાડી હતી ને તોય કાપ્યા, અને હવે થાકી ગયો. અને અત્યારે તો ફ્રેશ થઈ ગયો છે રમવા. તો અત્યારે તો બનાવ્યું છે પાવભાજી. અને પાવભાજી ઘણા ટાઈમથી તવામાં નથી બનાવી, આજ તો તવામાં બનાવવી છે. મીઠાઈને બધું ખાઈને કંટાળ્યા હોય તો એકાદ તીખો ખાઈ. તો ચાલો બનાવી લો પાઉંભાજી. અને કેવીને ગયો છે બારે, જેની ફોડે છે ફટાકડા, વધ્યા છે કેટલા બધા. હાલો બનાવી લો.
તો જમીને ફ્રી થઈ ગયા અને મહેમાન હતા એક, એટલે પછી આપણે બહુ વિડીયો કાંઈ શૂટ કર્યો નથી. હમણાં આ તહેવારના કારણે છે ને બહુ વિડીયો શૂટ થતો નથી, તબિયત સારી નહોતી પહેલાં, અને આ તહેવારના કારણે નથી ટાઈમ મળતો કાંઈ. હવે ફ્રી થાઈશ ધીમે ધીમે. તો સારું, ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.